ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ નથી થઈ રહી। 4200માંથી હજી 4 જ ઓફિસ ચાલુ થઈ છે। ઉદ્ઘાટનના 118 દિવસ બાદ પણ 4 જ ઓફિસ શરૂ થઈ છે। અષાઢી બીજે બુર્સમાં ઓફિસ ચાલુ કરવાની સૌજી ધોળકિયાની જાહેરાત હતી। 40 વેપારીઓ અષાઢી બીજથી ઓફિસ ચાલુ કરાવવા તૈયાર હોવાનો દાવો છે। વેપારીઓને જલ્દી ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે। ઉદ્ઘાટન પછી બુર્સ ધમધમવાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસો બંધ પણ કરી દીધી છે, જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે। 18 એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને પણ વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવાનું કહેવાશે। ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે। 8-10 દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વહેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે, જેથી કરીને એક સાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે। ગોવિંદભાઈ ધોળકિયાએ 7મી જુલાઈની તારીખ આપી દીધી છે। અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે, પરંતુ અમે એક સાથે 400-500 વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું। એ તારીખે ઓફિસ શરૂ થાય, જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજાને વેપારમાં અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ। આવતી 18મી તારીખે બપોરના અમારી બોમ્બે BKCની અંદર મિટિંગ છે। ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે, અહીંયા પણ આવો અને એક તારીખ